લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દીધી છે. અનેક ઉમેદવારો કે જે પણ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ઈચ્છા ધરાવે છે, જેમણે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની જોઈએ છે, એ બધા જ ઉમેદવારોએ ભાજપના કાર્યાલય ખાતે દોડધામ શરૂ કરી દીધી છે. ઘણા બધા ઉમેદવારોએ પોતાના સેન્સ પણ આપવાનું શરૂ કરી દીધું છે અને પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કંઈ જ નક્કી નથી હોતું. છેલ્લી તકે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી એક અલગ નવી સરપ્રાઈઝ જોવા મળતી હોય છે. ઉમેદવારોની આ લિસ્ટનું પણ જોઈએ તો પણ એમાં એવું બધું જ જોવા મળતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી છે એટલે એમાં કંઈ જ નક્કી નથી. છેલ્લી તકે એક નવો ચહેરાને પણ તેઓ ટિકિટ આપી દે છે. એટલે ઘણા બધા જે પણ સાંસદો છે, પૂર્વ સાંસદો, વર્તમાન સાંસદો, એ બધા જે સાંસદો કે જે ઉમેદવારી કરી શકે એમ છે, એ બધાને ડર છે કે આ વખતે કદાચ અમારી પણ ટિકિટ કપાઈ શકે એમ છે. અને ઘણા બધા નવા ચહેરાઓ છે, એમને કદાચ આશા છે કે અમને મોકો મળી શકે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટી છે એમાં કંઈ જ નક્કી નથી હોતું. પરંતુ આજના વિડીયોમાં થોડુંક સમજીએ કે કોણ છે ભારતીય જનતા પાર્ટીના સ્પેશિયલ 26. બે 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દીધી છે. દરેક ઉમેદવાર કે જે ઈચ્છા ધરાવી રહ્યો છે કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપે, એ દરેક ઉમેદવાર આજે ચિંતામાં મુકાયેલો છે. એમને ડર છે કે અમારી ટિકિટ રહેશે કે પછી કપાઈ જશે. વર્તમાન સાંસદો અને વર્તમાન ધારાસભ્યોમાં પણ આવું જોવા મળી રહ્યું છે. અને ઘણા બધા એવા નવા ચહેરાઓ છે કે એમને આશા લઈને બેઠા છે કે કદાચ આ વખતે અમને પણ મોકો મળી શકે એમ છે. અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સુપ્રીમો નરેન્દ્ર મોદી હંમેશા સ્ટેટમેન્ટો આપતા જોવા મળતા હોય છે કે અબકી બાર 400 પાર. જો કે આ દાવા સાચા પડે છે કે નહીં એ હવે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ખબર પડી જશે. કેમ કે દેશની રાજનીતિમાં પણ જો આપણે નજર કરીએ તો એક સાઈડ એનડીએ ગઠબંધન એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એમની સાથે જોડાયેલા દળો એટલે કે એનડીએ ગઠબંધન અને એમની સામે વિપક્ષી દળોનું બધા જ વિપક્ષી દળોથી બનેલું ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન. જો કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનમાં પણ તિરાડો પડતી જોવા મળે છે. એટલે કદાચ લોકોને પણ હવે એવું લાગી રહ્યું છે કે આ વખતે મોદી હેટ્રિક મારી દેશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 26 લોકસભાની બેઠકોમાં આ વખતે જોવાનું રહેશે કે ગુજરાતમાં ફરી 2019ની જેમ શું મોદી સરકાર 26 લોકસભાની સીટોમાંથી 26 સીટ લઈ જશે ખરા? અને શું ફરીથી મોદી સરકાર હેટ્રિક મારી દેશે ખરા? લોકસભાના રણની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જોવાનું રહેશે કે આ રણમાં કોણ બાજી મારે છે. ચૂંટણીના મેદાનમાં કોણ બાજી મારે એવા ખેલાડીઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સ્પેશિયલ 26ના લિસ્ટમાં આવી શકે એમ છે. અને શું ભારતીય જનતા પાર્ટી આ વખતે રિપીટ થિયરી જ અપનાવશે કે પછી ફરીથી નો રિપીટ થિયરી 2022ની વિધાનસભાની ચૂંટણીની જેમ નો રિપીટ થિયરી પણ લાવી શકે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચિંતામાં મુકાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ઉપર સૌ લોકોની નજર રહેલી છે. આવનારી આ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કોનું નામ સૌથી આગળ છે અને કયા ચહેરાઓ છે કે જે પાછળ રહી જશે એ હવે જોવાનું રહેશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હંમેશા નિવેદન આપતા જોવા મળતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી 26 સીટો ઉપર તો જીત મેળવવાનું જ છે, પરંતુ તેઓ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 5 લાખની લીડ સાથે પણ અમે જીતીશું. એટલે કે મોદી સાહેબ હેટ્રિક મારી દેશે. જોવાનું રહેશે કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં હવે હેટ્રિક મારી શકે છે કે નહીં. જો કે આ જ નજર વિપક્ષી દળો ઉપર કરીએ તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પોતાના ઉમેદવારો નક્કી કરવામાં આટલું બધું મનોમંથન કે વિચારવાની કંઈ જરૂર નથી હોતી. કેમ કે વિપક્ષી દળો જોડે એટલા બધા ઉમેદવારો એવા નથી હોતા કે જેમનું વર્ચસ્વ વધારે હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં દરેક ઉમેદવારનું વર્ચસ્વ ઘણું વધારે હોય છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને પોતાનું મનોમંથન કરીને ઉમેદવાર નક્કી કરવામાં ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. ભારતીય જનતા પાર્ટી કદાચ ઉમેદવાર નક્કી કરવામાં મજબૂત
મજબૂત ઉમેદવારનું પણ એક મુખ્ય ભાગ ભજવી શકે છે. એટલે મજબૂત ઉમેદવાર જે પણ હશે એને પણ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં મોકો મળી શકે એમ છે. આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના કોણ છે સ્પેશિયલ 26 અને કયા એવા ચહેરાઓ છે કે જેનું કદાચ નામ એ સંભવિતમાં સૌથી ટોપ ઉપર છે, કે જેમનું કદાચ એવું ફૂલ એવી સંભાવના લાગી રહી છે, ફૂલ એવી ચાન્સ દેખાઈ રહ્યા છે કે એમનું નામ એ આવવાનું છે, એમની ટિકિટ નહીં કપાય. એવા ચહેરા ઉપર જો આપણે નજર કરીએ, એવી બેઠકો ઉપર જો આપણે નજર કરીએ તો સૌથી પહેલાં હશે ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ, નવસારી બેઠક પરથી CR પાટીલ અને જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ. તો આ 3 એવા નામ છે કે જે કદાચ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ફાઇનલ કહી શકાય અને એ 3 નામોની પૂરેપૂરી સંભાવના દેખાઈ પણ રહી છે. ગાંધીનગરમાંથી અમિત શાહ કે જે દેશના ગૃહમંત્રી છે અને એક ભારતીય જનતા પાર્ટીમાં સૌથી દિગ્ગજ નેતા કહી શકાય, તો એમની ટિકિટ કપાઈ શકે એવું તો વિચારવાની જરૂર જ નથી. અને CR પાટીલના કેસમાં પણ એવું છે. CR પાટીલ કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એટલે સ્વાભાવિક છે કે એમની પણ ટિકિટ ન કપાઈ શકે. અને જામનગરમાંથી પૂનમબેન માડમ, જો કે પૂનમબેન માડમનું ખાસ વર્ચસ્વ નથી જોવા મળતું, પરંતુ એના પાછળનું કારણ એ છે કે તેઓ સંભાવનાની લિસ્ટમાં સૌથી આગળ જ છે. એનું કારણ એ છે કે કદાચ જામનગર સીટ ઉપર હજી સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોઈ એવી ઉમેદવારી નોંધાવી નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે થોડું ઘણું મહિલાઓને પ્રભુત્વ આપવાની વાત છે, એમને થોડુંક આગળ લાવવાની વાત છે, તો કદાચ એમનું નામ એ ફાઇનલ કહી શકાય. ભાજપના સંભવિત ચહેરા ઉપર જો આપણે નજર કરીએ કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં એ અમુક એવા સંભવિત નામો છે કે જે પણ બેઠક ઉપર એમને કદાચ મોકો મળી શકે એમ છે. એવા નામો ઉપર થોડીક આપણે નજર કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ કે જેઓ વર્તમાન સાંસદ છે. બીજું નામ છે વલ્લભ કાકડિયા અને ગોરધન ઝડફિયા. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી કે જેઓ વર્તમાન સાંસદ છે. બીજું નામ છે હિતુ કનોડિયા, દર્શના વાઘેલા. વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ કે જેઓ વર્તમાન સાંસદ છે. શહેર પ્રમુખ વિજય શાહ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી. ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, મારુતિસિંહ અટોદરિયા. મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, MS પટેલ, KC પટેલ. પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી કે જેઓ વર્તમાન સાંસદ છે. પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર. ભાવનગર બેઠકની વાત કરીએ તો વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને મંત્રી RC મકવાણા. અમરેલી બેઠકની વાત કરીએ તો વર્તમાન સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા. રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહન કુંડારિયા અને ભરત બોગરા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સંભવિત નામોમાં આ બધા જે નામો છે એમાં પણ અમુક એવા નામો છે કે જે પણ વર્તમાન સાંસદો રહેલા છે, એમનું પણ પત્તું કપાઈ શકે એવી છે. એની થોડી ઘણી સંભાવના દેખાઈ રહી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી છે એમાં કંઈ નક્કી નથી હોતું. છેલ્લી તકે એક નવી સરપ્રાઇઝ સાથે ભારતીય જનતા પાર્ટી નીકળી આવતી હોય છે. એટલે આ બધા જે નામો છે એની થોડી ઘણી કદાચ સંભાવના છે કે આવનારી આ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એમને મેદાને ઉતારી શકે એમ છે. દરેક ચૂંટણીમાં જાતીય સમીકરણો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. ગુજરાતની 26 લોકસભાની વાત કરીએ તો આ 26 બેઠકો પર ઘણી બધી એવી સીટો છે કે જ્યાં પણ અલગ અલગ જાતીય સમીકરણો ભાગ ભજવી શકે છે. જેમ કે ગુજરાતની 26 લોકસભાની સીટોમાં 4 બેઠકો ઉપર પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવે છે, એટલે કદાચ આ વખતે એ બેઠકો ઉપર પાટીદાર સમાજનો ચહેરો આવી શકે એમ છે. 3 બેઠકો કે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવે છે. 4 બેઠકો કે જે SC અને ST માટે અનામત કહી શકાય. સૌરાષ્ટ્રની બેઠક પર પાટીદાર ઉમેદવાર આવી શકે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય. ઉત્તર ગુજરાતમાં OBC સમાજ અને પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે છે, એટલે એ સીટો ઉપર પણ સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ચહેરાઓ ઉપર મહોર લાગી શકે તેની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. તો આ રીતની પરિસ્થિતિઓ દેખાઈ રહી છે આવનારી આ લોકસભાની ચૂંટણીને લઈને. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં જીતવા માટે કયા એવા ચહેરાઓ છે કે જેમને રણ મેદાનમાં ઉતારે છે એ હવે જોવાનું રહેશે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એક રણનીતિની સાથે રણ મેદાનમાં ઉતરતી જોવા મળતી હોય છે અને હંમેશા તેઓ છેલ્લી તકે એક એવું નામ લાવી દેતા હોય છે. એટલે એક સરપ્રાઇઝની રીતે ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા જોવા મળતું હોય છે
કાર્યકરોની નજર રહેલી છે કે કોનું નામ જાહેર થશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે એ તૈયાર ભોજનની જેમ કહી શકાય. એટલે હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં કયા એવા ઉમેદવારો છે કે જેમની ટિકિટ મળે છે અને કોની એવી કિસ્મત જાગી ઉઠે છે. ફરીથી મળીશું લોકસભાની આવી જ વાતો લઈને. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.